આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો પૂનાથી કે ઉત્સવનું તમે આગલા દિવસે કહી દો તો અમને લોકોને ખ્યાલ આવે મહાત્મ્ય. મારા વાલા યાદ આવશે. હું બહુ રાજી થઈ કે તમે બધા પ્રેમથી ને સત્સંગ સાંભળો છો. સત્સંગ તો હું કરતી જ નથી. આ બાળકોના વચનામૃત હોય, ગ્રંથોમાં લખ્યું હોય, કોઈ ભગવદ્ગીતાની વાણી હોય, એનું પાન કરાવું છું. મારી પાસે મને કોઈ જ્ઞાન નથી, મને કાંઈ આવડતું નથી. આ પ્રભુ અહીં બિરાજે છે, ગુણાનુવાદ સાંભળવા. આ વલ્લભ જેમ કેવડાવે એમ હું કહું છું. તો કાલે યોગીની એકાદશી છે. યોગ એટલે જોડવું. બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી સાથે આપણે જોડાયા. જોડાઈ ગયા પછી ચિંતા બધી એને બધું પ્રભુ કરે. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. એના 3 દાખલા આપ્યા છે વલ્લભે. કુંભનદાસ સાવ નિષ્કંચન હતા. સંયોગ ને વિયોગની લીલામાં યોગમાં જોડાઈ ગયા. કેવી રીતે? ગોવર્ધનનાથજીની સામે હોય ત્યારે જેવી લીલાના દર્શન કરે એવા કીર્તન ગાય. સાંજ કે સાંચે બોલતી હારે, ખંડિતાનું પદ. અને નીચે ઉતરે વિયોગ. હવે ક્યારે સવાર પડશે? હવે ક્યારે પાછો અહીંયા આવીશ? હવે ક્યારે ગોવર્ધનનાથજીના દર્શન થશે? હવે મુખડા ક્યારે નિહાળીશ? મુખડા નિહાળો રે યશોદાના લાલા જાગ્યા. એ વિયોગ. જુઓ, વિયોગ અને સંયોગમાં યોગ આવ્યું. આ 2 યોગમાં સતત એ રત રહેતા. એટલા યોગીની એકાદશીનું મહત્વ. એનો નાનો દાખલો આપું. કુંભનદાસને 7 દીકરા. એમની સ્થિતિ કેવી હતી એ ગુસાઈજી જાણતા હતા. સાક્ષાત પુષ્ટ પુરુષોત્તમ. એ ધારે તો 1 મિનિટમાં એને લાખો અબજોપતિ કરી શકત. પણ ગુસાઈજી કે કુંભનો આવો છે ને એટલે જ મારા ગોવર્ધનનાથજીને વહાલો છે. છતાંય એકવાર જરા પરીક્ષા કરવા કીધું, કુંભના હું પરદેશ કરવા જાઉં છું. પરદેશ એટલે ગુજરાત પધારતા હતા. તું મારી સાથે ચાલ. કે ત્યાં બધા વૈષ્ણવો છે તો તારે દ્રવ્યનો સંકોચ છે. કુંભનદાસ ગુરુની આજ્ઞા કોઈ દિવસ ઉઠાપાય નહીં. કુંભનદાસ તો કે ક્યાં આવું? અપ્સરા કુંડ આવજે, હું ત્યાં આવીશ. સવારે મંગળાના દર્શન કરી, રાજભોગની આરતી કરી, કુંભનદાસ તો ભૂખ્યા તરસ્યા અપ્સરા કુંડે. ગુસાઈજીને આવે ને રાહ જુએ. ધજાજી સામું જોવે, મંદિર સામું ભાડે. કિત્તે દિન વે ગયો. કીર્તન ગાય છે. કેટલા જમાના બીતી ગયા ત્યારે દર્શન કરે. અરે હજી હમણાં રાજભોગની આરતી કરીને આવ્યા છે. પણ હવે એને ખબર છે કે ઉત્થાપનમાં મને મારા પ્રભુના કિત્તે દિન બીત ગયે. ગોસાઈજીએ સાંભળ્યું, પધારતા હતા કે આ તો પ્રાણ નહીં ટકાવી શકે. હજી તો રાજભોગની આરતી કરીને નીચે આવ્યો છે કુંભનો, અને ત્યાં એ આવો વિરહનું કીર્તન ગાય છે. આ વ્રજની બહાર નીકળતા નીકળતા પ્રાણ ત્યાગી દેશે. ગોસાઈજી આવીને માથે હાથ મૂક્યો. કુંભના, હા મારા નાથ, હા મારા વલ્લભ,
ચરણ સ્પર્શ કર્યા. કુંભના તેરો પરદેશ હો ગયો, જા. जैसी आरती जैसो वियोग जैसो विरोग तो को है न, वैसो ही गोवर्धन नाथ जी को है, वो भी तेरे बिना नहीं रह सकेगा. દોડતા બબ્બે પગથિયા ચડીને ઊંચે ચડી ગયા, ઉત્થાપનમાં આવી ગયા અને કીર્તન વિરહનું હિલગનું ગાયું. તો આ વિયોગ સંયોગની અંદર જે યોગ થયો, યોગીની એકાદશી. બીજું, વલ્લભના અનન્ય કૃપાપાત્ર અવધૂતદાસ, એ જ્યારે રાસલીલાનો પ્રસંગ વાંચે, રાસ પંચ્યાધાય, એને દરેક સ્વરૂપના દર્શન થાય. દ્વે દ્વે ગોપી બીચ બીચ કાન, એ યોગ થાય એનો ને પ્રભુજીનો યોગ થાય. બેનો થાય ને એને યોગ કહેવાય, એકલામાં યોગ ન હોય. અને એ રાસના દર્શન કરે. જે યોગીઓ કરોડો જન્મ તપ કરે તો એ પ્રભુ સાથે યોગ ન થાય. એ અવધૂતદાસને આવો યોગ થઈ જાય, યોગીની એકાદશી. અને ત્રીજું, ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય, ઠાકોરજીના સગામાં કાકાના દીકરા, અનન્ય સખા. મથુરા લીલા, દ્વારકા લીલામાં, વ્રજલીલામાં નહીં. વ્રજલીલામાં સખા મધુમંગલ, શ્રીદામા, તોક સખા, એ બધા. મથુરામાં સખા ઉદ્ધવજી ને દ્વારકામાં અર્જુન. હવે ઠાકોરજીને સાંજે આમ યમુનાજી સામું જોવે ને વિરહ થાય, મારા નંદ બાવાન, મારા યશોદાજી, મારી કૈયાઓ, મારા બચ્ચરા, મારા રાધાજી, મારી ગોપીઓ, મારા ગોપ, મારા વ્રજવાસીઓ. અને પ્રભુના નેત્રમાંથી આંસુની ધારા થાય, યમુનાજીમાં પડે ને ઉફાણ આવે. ઉદ્ધવજી મળવા આવે અને ઠાકોરજીને ગોકુળ સામું આમ જોતા હોય, ખભે હાથ રાખે. અરે તમે તો બ્રહ્મ છો, પરબ્રહ્મ છો. આવી આહિરાણીઓ ગોપરથી ને ગંધી હોય બધી, એના પ્રેમ માટે થઈને આવા આંસુ સારો જ પ્રભુ. તમને શોભે છે આવું? તમે તો મથુરાધીશ છો, તમે ચપટી વગાડો તો હજારો દાસ દાસી ઊભા થઈ જાય. ત્યાં તો તમને છછિયા પર છાછ માટે નચાવતી હતી, અહીંયા તમે એક ઈશારે બધાને નચાવો છો. ત્યાં કાંસાની થાળી હતી પ્રભુ, અહીંયા સોના ચાંદીના વાસણ. ઓલું એક ધોળ છે ને, નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના ચાંદીના અહીં વાસણ મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના અહીં હાર બજાના, ગુંજાની માળ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના અહીં મુગટ મજાના, મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. હાથીને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ, ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, રાધાજીને એટલું કેજો. હજી એક રહી ગયો, 56 ભોગ અહીં
કેવા મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઠાકોરજી સમજી ગયા. ઉદ્ધવને જ્ઞાનનું બહુ અભિમાન છે. મારી ગોપીને અભણ કે છે, ગોબરને ના વાળી. હવે આને ગોકુળ મહિલા વિના છૂટકો નહીં. એ કે ઉદ્ધવ એ કામ કરે. એ કે શું? એ કે આ બધી જ્ઞાનની વાતો તું ગોપીને કહી આવજા. એટલે એ ભૂલી જાય ને હું ભૂલી જાઉં. અરે એમાં શું મોટી વાત છે? સવારે ગયો ને બપોરે પાછો. ઠાકોરજી કે હા. ઉદ્ધવજી કે તૈયાર થઈને આવું. તૈયાર થઈને આવ્યા. ઠાકોરજી કે ઉદ્ધવ આ મારા પહેરી લે વસ્ત્રો, આભૂષણ. પરપુરુષને તો ત્યાં આવવાય નહીં દે ને હામુય નહીં જુએ. ઠાકોરજીએ પોતાના વસ્ત્ર આભૂષણ દીધા. ઉદ્ધવજી એના રથમાં બેસવા ગયા. ઉદ્ધવ તારો રથ નહીં આવવા દે, મારો લઈ જા. અક્રૂરજી જે રથ લઈને મને તેડવા આવ્યા હતા ને, એ રથ મારી ગોપીઓએ, ગોપોએ, ગાયોએ, બચરાએ, નંદબાવાએ, યશોદાજીએ, રાધાજીએ, વ્રજવાસીઓએ જોયો છે. હું આવ્યો છું માનીને રાજી થઈને રથને, અને તને આવવા દેશે. હારું લો ને તમે કહો તો એમ. ઉદ્ધવજી બેઠા. ઠાકોરજી ઉઘાડા ચરણે. ઠાકોરજીએ વ્રજમાં ચરણમાં કાંઈ ધારણ નથી કર્યું. બાકી મથુરા લીલા અને દ્વારકા લીલામાં ચરણમાં હીરા મોતી માણેકની મોજડી પહેરાતા. ઉઘાડા પગે આવ્યા. ઉદ્ધવ ઊભો રહે. વળી શું છે? તને નંદબાવાની ડેલી મળશે કેમ? એ તો હું ગોતી લઈશ. ના સાંભળ, તું જેવો ગોકુળમાં એન્ટર થાય છે ને ઉદ્ધવ, ત્યાં એક નીક આવતી હશે, ગટર. એ ચોખ્ખા પાણીની હશે ઉદ્ધવ. એ ખાલી તું આમ ચાખજે. અમૃત જેવું હશે ઉદ્ધવ. હું નીકળો ને ઉદ્ધવ, ત્યારથી મારા નંદબાવા અને યશોદાજીના અશ્રુ છે ને, એની આખી નીક આવી છે. એ નીકે નીકે વયો જાજે. એ મારી ડેલી, એ મારી ડેલી હો ઉદ્ધવ. એ હું ત્યાં રહેતો તો ઉદ્ધવ. એ મારું ઘર, એ મારી ડેલી. ઉદ્ધવ કે હા હવે જાઉં છું. જ્ઞાની અને પ્રેમી. વળી રથનો ચાબુક હાથમાં લીધી ઘોડાને. ઉદ્ધવ ઉદ્ધવ, તું મારી ગાયોને કેમ ઓળખીશ? ગોરીને, કારીને, ઘોમરને. તું જાઈશ ને ઉદ્ધવ તો મારી ડેલીઓ ઉદ્ધવ, મારી ડેલીમાં મારી ગાયને બછડા છે ને, ઘાસ નીરું હશે ને, ઘાસના ઢગલા હશે, પણ મારી ગાય ખાતી નહીં હોય, મારી રાહ જોતી હશે. એને જઈને મારા આ સ્પર્શવાળો હાથ સ્પર્શ કરજે. મારો સ્પર્શ મળશે ને એટલે એને જીવમાં જીવ આવશે. હા હવે ઉદ્ધવ, તું નંદબાવાને કેવી રીતે ઓળખીશ? ઉદ્ધવ, તું જાઈશ ને ડેલીએ મારા નંદ બાવા, હું ગાયો ચરવા જાતી ઉદ્ધવ, તો કટોરીમાં માખણ લઈ હાથમાં આંગળીથી લઈને મને આમ ચટાડતા હતા ઉદ્ધવ. આમ એ આજની તારીખમાં સવારે રોજ ઊભા રહીએ, મારા લાલાને માખણ મિશ્રી જોશે. તો મારા નંદ બાવા હાથમાં માખણની કટોરી, માખણ મિશ્રીની લઈ ને આંગળીમાં આમ લઈને બેઠા હશે ને ઊભા હોય ને, ઉદ્ધવ એ મારા નંદ બાવા હો ઉદ્ધવ, એ મારા નંદ બાવા. અને મારી મૈયા ઉદ્ધવ, મારી મા તો પ્રાણ ટકાવી રાખ્યા છે મારા માટે.
આમ રાહ જુએ છે. તો જે મથુરા હામું મીટ માંડીને બેઠી હોય ને, જેના શરીરમાં કાંઈ ચેતન નથી, ફક્ત એ મીટ માંડીને એ પલકારો નથી રહેતી, હમણાં મારો લાલો આવશે. ઉદ્ધવ, એ મારા યશોદા મૈયા. ઉદ્ધવ તું સાંભળે છે? એ મારા યશોદા મૈયા. ઉદ્ધવ